આ વિડીયો જોઈને તમને પણ લાગ્યું હશે કે જાણે શાળાની અંદર જ માતાજી સાક્ષાત આવ્યા હોય, પરંતુ સવાલ એ છે કે શાળામાં તે પણ બાળકો અને શિક્ષકની સામે કોઈ બાળક આવું વર્તન કેમ કરે? બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની તેરવાડા પ્રાથમિક શાળાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. લોકો દ્વારા ભારે ટીકા કરવામાં આવી રહી હતી અને અલગ અલગ મંતવ્યો સામે આવી રહ્યા હતા. પરંતુ હવે આ વિડીયોની પાછળની હકીકત સામે આવતા મોટો ખુલાસો થયો છે. વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. તાજેતરમાં લોકસભામાં ગુજરાતના શિક્ષણના ડ્રોપઆઉટને લઈને રજૂ થયેલા આંકડાઓ પણ ચિંતાજનક રહ્યા છે. વચ્ચે એક વિદ્યાર્થીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં એક બાળક શિક્ષકની સામે અજીબ રીતે ધૂણતો જોવા મળે છે. આ વિડીયોને લઈને શિક્ષણ જગત શર્મસાર કરતો હોવાનું કહીને ભારે વિરોધ અને ટીકા કરવામાં આવી હતી. વિવાદ વધતા તંત્ર જાગ્યું અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી, કારણ કે આવી ઘટના શિક્ષણ વ્યવસ્થા માટે ગંભીર અને ચિંતાજનક માનવામાં આવી રહી હતી. જ્યાં એક તરફ આપણું બંધારણ અંધશ્રદ્ધા નાબૂદીની વાત કરે છે અને બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાની વાત કરે છે, ત્યાં શાળાની અંદર આવું દૃશ્ય દેખાવું ચોક્કસ ચોંકાવનારું હતું. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક નોંધ લઈને તપાસ શરૂ કરાવી. તપાસ દરમિયાન જે હકીકત સામે આવી છે તે ઘણી અલગ છે. તપાસમાં ખુલાસો થયો કે વાયરલ થયેલો વિડીયો કોઈ અંધશ્રદ્ધાનો પ્રચાર નથી, પરંતુ શાળામાં આયોજિત એક પાત્રીય અભિનયનો ભાગ છે. શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકો દ્વારા બાળકોને સમાજમાં ચાલતી અંધશ્રદ્ધા વિશે સમજ આપવા માટે એક અભિનયનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તપાસમાં વધુમાં ખુલાસો થયો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો આખા અભિનયનો નહીં, પરંતુ ફક્ત એક નાનો ટુકડો છે. આખો અભિનય અંધશ્રદ્ધાના દૂષણો સમજવાના અને બાળકોમાં સમજદારી વિકસાવવાના હેતુથી રજૂ કરવામાં આવ્યો હતો. જોકે આવો વિષય પસંદ કરવો અને તેની રજૂઆત અંગે પ્રશ્નો ઉઠવા સ્વાભાવિક છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ શું કહ્યું તે હવે સાંભળીએ. કાંકરેજ તાલુકાની તેરવાડિયા પ્રાથમિક શાળાઓમાં ગઈકાલે શનિવારે બેગલેસ દિવસ અંતર્ગત જુદી જુદી એક્ટિવિટી કરાવવાની થતી હોય છે, જેના ભાગરૂપે શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા એકપાત્રીય અભિનયનું આયોજન કરવામાં આવેલું. ગઈકાલે આ એકપાત્રીય અભિનયના ભાગરૂપે એક બાળકનો ધૂમતો વિડીયો વાયરલ થયેલો છે. ખરેખર આ આખા વિડીયોનો અમુક ભાગ જ વાયરલ કરવામાં આવેલો છે. વાસ્તવમાં સમાજની અંદર જે અંધશ્રદ્ધાઓ પ્રવર્તે છે એ અંધશ્રદ્ધાઓથી વાકેફ કરવા માટે એકપાત્રીય અભિનયનું આયોજન કરવામાં આવેલું. આ ઘટના ફરી એકવાર એ વાત તરફ ઇશારો કરે છે કે ટેકનોલોજીના યુગમાં કોઈ પણ વિડીયોને અધૂરો કે કટ કરીને રજૂ કરવાથી કેવી રીતે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી શકે છે. આજે સોશિયલ મીડિયામાં અંધશ્રદ્ધા ફેલાવનારા ઘણા લોકો ખોટા વિડીયો મૂકી લોકોને ભ્રમિત કરતા જોવા મળે છે. સાથે જ કોઈ પણ ઘટનાના અધૂરા દૃશ્યો વાયરલ કરીને ખોટો માહોલ ઊભો કરવાનો ટ્રેન્ડ પણ વધતો જઈ રહ્યો છે. એવામાં નાગરિકોએ અને દર્શકોએ સજાગ રહેવાની જરૂર છે. કોઈ પણ વાયરલ વિડીયોને સીધું સાચું માની લેતા પહેલાં તેની સંપૂર્ણ હકીકત જાણવી જરૂરી છે. તપાસ વગર અભિપ્રાય આપવો કે ધારણા બાંધવી ઘણીવાર નિર્દોષ લોકો અને સંસ્થાઓને બદનામ કરી શકે છે. આ મામલે સમયસર તપાસ થઈ અને હકીકત સામે આવી તે સરાહનીય છે. આ ઘટનાએ એક મહત્વનો પાઠ શીખવ્યો છે કે એક નાનકડા વિડીયો ક્લિપથી પણ રાજ્યમાં લોકોને કેવી રીતે ગેરમાર્ગે દોરવામાં આવી શકે છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? શું સોશિયલ મીડિયામાં વાયરલ થતી સામગ્રીને લઈને વધુ જવાબદારી જરૂરી નથી? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.